चलो नवमું ચેપ્ટર કોઈ પણ વસ્તુને આપણે જોતા હોઈએ તો આપણી આંખમાંથી આપણે જે જોઈએ છે એટલે આપણે અવલોકનકાર કહેવાય. આપણી આંખમાંથી વસ્તુ તરફ જે કિરણ નીકળે એને દ્રષ્ટિ રેખા કહેવાય અને એ જ આંખમાંથી જમીનને સમાંતર જે રેખા નીકળે જે તરફ વસ્તુ છે એ તરફ એને ક્ષિતિજ અથવા ક્ષૈતિજ રેખા કહેવાય. ખૂણો હંમેશા દ્રષ્ટિ રેખા અને ક્ષૈતિજ રેખાની વચ્ચે જ બને. હવે ઉત્સેદ કોણ કીધો હોય તો વસ્તુ અવલોકનકારની આંખની ઉપર અને અવક્ષેપ કોણ કીધો તો વસ્તુ અવલોકનકારની આંખની નીચે. ચલો સ્ટાર્ટ કરીએ જ આપણે ચેપ્ટર 9. 8 દાખલા છે ને 5 એમસીક્યુ. બકા મેં કીધું કોઈ પણ ખૂણો ક્યાં બનશે? દ્રષ્ટિ રેખા છે. તારે પહેલા દ્રષ્ટિ રેખા દોરવી પડે. તારા પ્રશ્ન જવાબ આપવી એક જ દોરી આપો. એક વ્યક્તિ અહીંયા ઊભો છે. અહીંયાથી એક કારનો એમ એક આવું વાક્ય છે કે મકાનના ધાબા પર ઉભેલા વ્યક્તિનો રસ્તા પર જતી કાર માટેનો અવક્ષેપ કોણ 30 અંશ છે. એટલે વ્યક્તિ ક્યાં છે? ધાબા પર. એટલે આપણા આખું મકાન દોરાન આ ટપકું કર્યું ધાબુ અને એની પર વ્યક્તિ. આ જમીન પર કાર છે. આ વ્યક્તિ અહીંયાથી હવે જોવે છે. એટલે આ દ્રષ્ટિ રેખા અને અહીંયાથી આમ ક્ષિતિજ રેખા. એટલે આ જે ખૂણો બન્યો એ 30 અંશ ખૂણો બન્યો. આપણે ચેપ્ટરમાં કાટકોણ ત્રિકોણની અંદરના ખૂણા જોઈએ. પાછું બહારનો ખૂણો જોઈએ. એટલે આપણે ગણિતનો ઉપયોગ કરવો પડે યુગ્મ કોણનો. એટલે આ 30 તો આ પણ આ રીતે. અને એમ કે કોઈ વ્યક્તિ જમીન પર ઊભો છે અને ધાબા પર રહેલા એન્ટિનાને જોવે છે. આ ધાબાનું એન્ટિના એટલે એવું છે કે વ્યક્તિ રસ્તા પર ઊભેલો વ્યક્તિ માટે ધાબામાં રહેલા એન્ટિનાનો ઉચ્છેદ કોણ 30 અંશ છે. તો અહીંથી વ્યક્તિ અહીંયા છે, એની હાઈટ નથી આપી એટલે આપણે ટપકું જ કરવું પડે. અહીંથી આ એન્ટિના જોવે છે એટલે આ દ્રષ્ટિ રેખા. આ ક્યાં છે? અહીંયા છે વસ્તુ તરફ ક્ષિતિજ રેખા. આ જે ખૂણો બન્યો તમને આમ આકૃતિ મને સેમ જ લાગે છે. આ સેમ નથી. અહીંયા અવલોકનકાર અહીંયા છે, અહીંયા અવલોકનકાર અહીંયા છે, વસ્તુ આમાં અહીંયા છે, અહીંયા વસ્તુ અહીંયા છે. આ ઉપરથી નીચે જોવે છે અને નીચેથી ઉપર જોવે છે. આ અવક્ષેપ કોણ? આ ઉત્સેદ. ખબર પડી ગઈ આટલી 100%? ચલો સ્ટાર્ટ કરું છું ભાઈ. એકદમ ધ્યાનથી 8 દાખલા છે, ખાલી 8. આમાંથી 3 માર્ક કે 4 માર્કમાં દાખલો આવવાનો. બને તો 3 માર્કમાં જ આવશે. તો 3 માર્કનો ઈઝી દાખલો થઈ ગયો. 8 જ દાખલા કરો એમાં બે ખૂણાવાળા દાખલા છે જ નહીં તમારે. એટલે એક જ આકૃતિમાં ઉચ્છેદ કોણ અવક્ષેપ કોણ કે ઉચ્છેદ કોણ એવું કશું નહીં આવે. સિમ્પલ એક જ ખૂણાવાળા દાખલા છે. એટલે સાબા બાબા કર્ણનો જ ઉપયોગ કરવાનો આવે. જ્યાં કર્ણ શોધવાનું આવે ત્યાં સાઈન કે કોસ વાપરવાનું. જ્યાં સાબા બાબા એટલું આવે કે tan કે cot વાપરવાનું. પતી. દાખલો 1 સ્વાધ્યાય 9.1. એક ઉદાહરણ પહેલા જોઈએ. ઉદાહરણ 1. જમીન પર એક ટાવર શિરોમ સ્થિતિમાં છે. મેં તમને કાલે કહ્યું હતું કે હું રકમ નહીં લખું અને ગાણિતિક રકમ બોલીશ ખાલી. એટલે ધારો કે AB ટાવર છે જે શિરોમ સ્થિતિમાં છે. તમારે લખવાનું રહેશે. તેના પાયાથી 15 મીટર દૂર જમીન પર રહેલા એક બિંદુથી અને પાયાથી 15 મીટર દૂર. એટલે પાયાથી 15 મીટર દૂર એક બિંદુ છે. આ બિંદુથી અને આંખ અહીંયા થઈ ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. ક્યાંથી જોવાનું છે? C થી કોને જોવાનો? A. બિંદુ C થી A નો ઉચ્છેદ કોણ 60 અંશ છે. એટલે અહીંયાથી આને જોઈએ એટલે આ દ્રષ્ટિ રેખા, આ ક્ષિતિજ રેખા, આ 60. તો ટાવરની ઊંચાઈ કેટલી? ખબર પડી ગયા? મેં લખી નાખ્યું. ચલો હવે આમાં શું આપેલું છે? આ ખૂણા માટે આ પાતા અને શોધવાનું શું?
સાબા એટલે tan વાપરવું પડે. કર્ણ હોય તો sin કે cos આવે અને સાબા પાબા હોય તો tan કે cot આવે. tan 60 બરાબર સાબા, એકદમ ઈઝી. આ 3 માર્કનો દાખલો. સાબા upon પાબા √3 સાબા AB upon BC √3 AB upon 15. √3 ની કિંમત કીધી હોય મૂકવાનું, ના કીધી હોય મૂકવાનું છે. 3 માર્ક 4 માર્ક એવું ગમે તે પૂછાય. સ્કીમમાં ખબર નથી પણ 3 4 માંથી બે માંથી એક આવશે. 4 માર્કમાં પૂછાય તમારે તો બે આંકડાશાસ્ત્ર, બે રચના, એક સંભાવના 3 માર્કમાં આવશે અને 2 માર્કમાં આવશે, બંનેમાં આવશે. એટલે તમારે 16 માર્કનું તો પેલાનું પતી ગયું છે. હવે આનું પૂછે ના મજા આવે, આ 3 માર્કમાં જવા દેવું પડે તો ફાયદો થાય તમને. કારણ કે પેલામાં એક ચેપ્ટર 13મું અને ચોથું એનો એક દાખલો આવી જાય ને તમારે પતી ગયું 20 માર્ક પૂરા. ચલો આગળ. જો √3 છેદમાં આવતો છેદ ઉડાડવાના. કેવી રીતે ઉડાડવાના? ઉપર 3 ના ગુણાકાર થતો હોય √3 ગુણ્યા √3 કરવાનો આવશે એટલે કહીશ. ઉદાહરણ 2. કોઈ ના ખબર પડે તો પૂછી શકે છે. જમીન કરે એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું. પહેલા રકમ વાંચી લઈએ પછી એટલે મગજમાં ખબર પડે કે શું છે. 5 મીટર ઊંચાઈ વાળો થાંભલો. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું. એટલે એને ઉપરથી 1.3 મીટર નીચે આવવાનું, ત્યાં ફોલ્ટ છે. આ માટે તે સમક્ષિતિ રેખા સાથે 60 નો ખૂણો બનાવે તે રીતે નિશાની થાંભલા સાથે ત્રાસી ટેકવેલી છે. તો નિશાની લંબાઈ કેટલી હશે તે ઉપરાંત નિશાની થાંભલા કેટલી દૂર રાખવી પડશે. એકદમ મસ્ત દાખલો પૂછાય એવો દાખલો. પહેલા તો આ થાંભલો છે 5 મીટર ઊંચો. થઈ ગયું. હજી વાક્ય એવું હતું કે થાંભલાની ટોચથી 1.3 મીટર નીચે ફોલ્ટ થયો. અહીંયા ફોલ્ટ થયો છે. અહીંયા આ માપ આપ્યું છે 1.3 મીટર. ચલો ધારો કે થાંભલો AB છે. AB બરાબર 5 મીટર. તેથી 1.3 મીટર નીચે C બિંદુએ ફોલ્ટ થયો છે. હવે નિશાની મૂકી જાઓ. એક ફોલ્ટ તો ત્યાં એનો છેડો આવે કારણ કે અહીંયા કામ કરવાનું. નિશાની ધારો કે CD નિશાની છે. હા CD નિશાની. હવે બે વસ્તુ શોધવાની છે આપણે. પહેલું BD કેટલા અને બીજું CD કેટલા. તો પહેલું કામ હું આ કરી નાખીશ. અહીંયા હું લખી નાખું AB બરાબર 5 મીટર, AC બરાબર 1.3 મીટર, માટે BC બરાબર 5 ઊંચાઈ 1.3 એટલે 3.7 મીટર. એટલે આટલો ભાગ જે થયો એ 3.7 મીટર થયો. અને ખૂણો બનાવે જેવું લખ્યું છે. કેટલાનો ખૂણો બનાવ્યો તો જમીન સાથે 60 અંશ. એટલે નિશાની જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. હવે આપણું કામ થઈ ગયું. આટલો ત્રિકોણ લેવાનો, કાટકોણ ત્રિકોણ 60 3.7 આને આ. ચલો આ પાબા ને આ સાબા અને આ કર્ણ. જે બાજુ આપી હોય એનો જ ઉપયોગ કરીને કામ કરવાનું. આ બાજુ આપી દે કઈ આપી કહેવાય સાબા. તો સાબા પરથી કર્ણ શોધવાનો 60 અને સાબા પરથી પાબા શોધવું એટલે tan. તો પહેલા tan 60 નો ઉપયોગ કરીને સાબા છેદમાં પાબા √3 BC upon BD √3 3.7 upon BD BD બરાબર 3.7 upon √3. લઈ શકાય એવું કીધેલું. આમાં લીધેલી છે. હા લીધેલી છે. એટલે એ લોકોએ ભાગાકાર કર્યો. આપ્યું હોય તો જ લેવાનું. 1.73 જવાબ આવે 2.14 લગભગ. ચલો પછી આપણે કર્ણ શોધવાનો.
કર્ણ શોધવાનું છે. જવાબ આપીશું sin 60 સાબા છેદમાં કર્ણ √3/2 3.7 अपॉन CD ચોકડી ગુણાકાર કરી નાખીએ. CD બરાબર, હવે આમાં થોડી બુદ્ધિ ચલાવવા કે આનો જવાબ તો આપણને ખબર છે 2.14 લખ્યું હતું ને આપણે 2.14 ગુણ્યા 2 6.28 મીટર. પૂરા વાક્યમાં જવાબ લખવાનો, 3 માર્ક મફતના નહીં આપે. પહેલા તો આ રકમનો 1 માર્ક હોય, આની ગણતરીનો 1.5 માર્ક અને પૂરા વાક્યમાં જવાબ લખવાનો અડધો માર્ક, અને 4 માર્કમાં પૂર્યા તો 1 માર્ક. અહીંયા લખવાનું પૂરા વાક્યમાં જવાબ કે નિસરણીનું થાંભલાથી અંતર 2.14 મીટર છે. નિસરણીની લંબાઈ 6.28 મીટર છે. જે પ્રશ્ન પૂછ્યો એ લખવો પડે. કેમ પીએન નથી આ? નહીં તો એની હિસાબે તો વહેલું રાખ્યું. હું તો અહીંયા મોડું ના રાખે. આપણે વાત તો થઈ હતી કે એને 11:15 જવાનું, બાકી તો હું 9:30 નું રાખવાનું હતું. એ તો કીધું તું, એને જ કહ્યું હતું ને કાલે. એ તો બોલ્યો હતો કે ભાઈ 9:30 હવે પતિ વાળું વિવિધ માર પડી ગયો, વચ્ચે નતો આવ્યો, આમાં પડી ગયો તો ત્યારે. હા ચલો સ્વાધ્યાય 9.1 એનો પહેલો દાખલો. એને કીધું એટલે જ નહીં આ વહેલું રાખી, બાકી ના તો અહીંયા કેવું કવર હતું. ત્રીજું ઉદાહરણ. ઓકે સોરી, આમાં 3 ઉદાહરણ, 3 ઉદાહરણ 1 થી 5 દાખલા. 5 દાખલા. ચલો 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક. શું કીધું? 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક એટલે જે અવલોકનકાર છે એની હાઈટ આપી છે. એટલે આપણે અત્યાર સુધી વ્યક્તિ ટપકું તરીકે લીધા, પણ હવે એની હાઈટ આપી એટલે આપણે એની હાઈટ બતાવી છે. એક ચીમની 28.5 મીટર દૂર ઉભી છે. તેની આખી ચીમનીની ટોચના ઉચ્ચેર કોણમાં 45 ચીમનીની ઊંચાઈ શોધો. 100% પરીક્ષામાં પૂછાય એવા દાખલા બધા સિમ્પલ. પહેલા એક ચીમની દોરી નાખું, મને આમ ફાવે છે એટલે બાકી આમ પણ દોરાય. જે નિરીક્ષક આપણે અહીંયા હતો આમ, ચલો આ નિરીક્ષક AB 1.5 ચીમની 28.5 મીટર દૂર. નિરીક્ષકની આંખથી ચીમનીની ટોચનો ઉચ્છેદ કોણ 45 અંશ. એટલે આંખ અહીંયા છે, ત્યાંથી શું જોવાનું? ટોચ એટલે શું પણ C. અહીંયાથી આમ જોયું દ્રષ્ટિ રેખા, ક્ષિતિજ રેખા 45. ચીમનીની લંબાઈ શું આવડી જાય? સિમ્પલ દાખલો. કઈ રીતે બતાવો? આપણો કાટકોણ ત્રિકોણ કયો ખૂણા વાળો? આ છે. આપણી જોડે આ ત્રિકોણમાં સાબા પાબાનું કામ કરવાનું રહેશે. પણ આ 1.5 તો આ પણ સમક્ષિતિજ નથી. ક્ષેત્રફળ શોધો એ તો તારું કેવું બેઝિક વસ્તુ. ચલો ધ્યાન અહીંયા અહીં AB નિરીક્ષક છે, CD ચીમની છે, A થી C નો ઉચ્છેદ કોણ 45 અંશ છે. હવે હું લખીશ ચતુષ્કોણ 28. આપણે આ ત્રિકોણની વાત કરવાની, તો આ કશું આપતું નથી, 3 માં કશું નથી, પણ આ છે એટલે આ મળી જાય. એટલે આપણે લખી શકીએ ચતુષ્કોણ ABDE લંબચોરસ છે, માટે AE બરાબર BD બરાબર 28.5 મીટર. તો હવે મારું કામ થઈ ગયું. અને AB બરાબર DE બરાબર 1.5 મીટર. હવે હું આટલો ત્રિકોણ લઈશ, મારે ચીમનીની હાઈટ શોધવાની હતી, એમાં આ તો મળી ગયું. હવે આ મળી જાય તો આનો નાનો સરવાળો થશે.
એટલે હું આટલો ત્રિકોણ યાદ કરું છું. અપાબા સાબા tan 45 બરાબર સાબા અપોન પાબા. એક મેં ગાલાનું પાંચમું પેપર લખવા આપ્યું આજે. પ્રથમ લખવાનું જો ભાઈ. હા એટલે કમ્પલસરી લખવું પડશે. અને કાલે 9મા ચેપ્ટરનું અને ફિઝિક્સનું એસાઇનમેન્ટ આપી દઈશ. પછી ચીમનીની હાઈટ CD બરાબર CE વત્તા DE 28. ના ભાઈ ના છે મોડી કઈ કરવાની જરૂરત નથી, પણ આજે તો 4-5 જણા ફોન આયા કે ભાઈ એ પણ પીટી કોમ્પ્યુટર માટે કમ્પલસરી સીએન માં જવાનું, એટલે આજે એસએસસી ના રાખ ગાંધીનગર વાળા. ચલ સોમ મંગળ બુધ ત્રણેય દિવસ જવાનું. દાખલો 1, સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો. દોરડું જમીનના 30નો ખૂણો પર થાંભલાની નીચે છે. ખબર પડે? સિમ્પલ રકમ. પહેલા થાંભલો અને અહીંયા આમ દોરડું બાંધેલું. દોરડું 20 મીટર લાંબુ છે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે. 30 માં કીધો ને, તો થાંભલાની ઊંચાઈ છે. સિમ્પલ દાખલો દીધો. ધારો કે AB થાંભલો છે, AC દોરડું છે, AC બરાબર 20 મીટર છે, ખૂણો C દોરડું જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, ખૂણો C બરાબર 30 અંશ. આ કર્ણ છે, આ શોધવાનું સાબા. માટે sin 30 બરાબર સાબા છેદમાં કર્ણ 1/2 AB upon AC 1/2 AB upon 20 1/2 20 AB 10 AB બરાબર 10 મીટર. આન્સર થાંભલાની ઊંચાઈ 10 મીટર હશે. જોઈ લો, એક ફોટો પાડી લો. પછી બાકીના 4 દાખલા બીજા બોર્ડમાં આવી જાય. પાડું અરે મારા ઘેર એવું છે. મારા ઘેર તો મેં પેલી લોખંડની સીડી આવે ને, લોખંડની સીડી, એ લોખંડની સીડીને મેં મોટી બનાવી દીધી. સીડી મોટી ના બનાવી, ઉપરની બેઠક હોય ને, આમ તો આટલી જ બેઠક હોય, પણ આટલી મોટી બનાવી દીધી, જેમાં લેપટોપ અને ટેબ્લેટ બંને મૂકી દઉં છું. અને એ ક્યાં છે? અહીંયા. પણ હવે એને અહીંયા મૂકી દઉં તો આ ભાગ બંધ કરી દેવો પડે મારે બેસવા માટે. એ પ્રોબ્લેમ. બાકી કોઈ વાંધો નહીં. ચલો, મેં લોકડાઉન જેવું ખુલ્યું મે મહિનામાં, એવું સીડી વાળા ત્યાં જઈ, કારણ કે આનું ટ્રાયપોડ ના આવે ટેબ્લેટ મૂકવાનું કે લેપટોપ મૂકવાનું, એટલે મેં પેલી લોખંડની સીડી આવે ને એમાં એને કહ્યું મને બેઠક મોટી બનાવી નાખ. એને બિલ્ડિંગ કરીને આખું મોટું બનાવી દીધું. હે પણ રેકોર્ડ ના છે. રેકોર્ડ એમાં જગ્યા કેટલી રોકી એ મને ખબર નહીં ને. મેઇન તકલીફ શું છે એ તમને કહું.
કે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટમાં તમે જે રેકોર્ડ કરો ને તો એની ક્લિયરિટી કે એની સાથે એ કેટલી જગ્યા રોકી એ બી બહુ મહત્વનું છે. આ ફોનમાં તમે અત્યારે મારો રેકોર્ડ કરો આખું લેક્ચર એ કેટલી જગ્યા રોકી એ જુઓ અને આ લેપટોપમાં કેબી માં જગ્યા રોકી કેબી માં એટલે 200 કેબી નો 1.5 કલાકનો લેક્ચર થાય અને એ જ લેક્ચર તો મોબાઈલમાં હોય 2 જીબી નો થાય. હવે મેમરી તમારી અંદર કેટલી હોય અને એને વિડિયો આપણે અપલોડ કરીએ ને તો YouTube વાળા એને કેચ જ નથી કરતા કારણ કે એ લોકો એક ક્રાઇટેરિયા રાખે. ચલો તમે મેમરી ઓછી કરો એટલે તમને મજા ના આવે પછી આમાં કશું જ નહીં કરો 10 મિનિટનો વિડિયો કરી દે. ચલો ધ્યાન અહીંયા અને મેં જોયું ટીવી માં તો પ્યોર દેખાય ખરેખર તમારે ઘેર આવજો તો બતાવીશ તને YouTube ચાલુ કરી સુપર દેખાય અને આ અહીંયા નજીક હોય ને આ એટલે આટલું તો નજીક ક્યાં મારા ઘરે નથી. ચલો દાખલો 2 વાવાઝોડાને કારણે આ આઈએમપી દાખલો વાવાઝોડાને કારણે એક ઝાડ કેવી રીતે ભાંગીને વળી જાય છે જેથી તેની ટોચ જમીન સાથે 30 ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે. ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધો. ચલો ધ્યાન આપીએ. આખું ઝાડ છે ધારો કે એ બી ઝાડ છે વાવાઝોડાને કારણે સી બિંદુ એથી ઝાડ વળી જાય છે. અહીંયા ઝાડ વળી ગયું અને વળીને છૂટું નથી પડતું એનો ઉપરનો ભાગ અને ટોચ એ જમીનના એડેસ બિંદુએ સ્પર્શે. આ બે સરખું થયું જે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. 30 અંશનો ખૂણો થઈ ગયો અને ઝાડને સ્પર્શતી ટોચ ઝાડની જમીનને સ્પર્શતી ટોચ અને ઝાડના થડ વચ્ચેનું અંતર 8 મીટર. જમીનને સ્પર્શતી ઝાડની ટોચ એ એટલે કે એ ડેશ એ જમીન ના બધા દાખલામાં લખી નાખો 30 અંશનો ખૂણો કરી તો લખ્યું એ ઝાડના પાયા બી થી 8 મીટર દૂર છે. એ ડેશ બી બરાબર 8 મીટર. ચલો આપણે ઝાડની ઊંચાઈ શોધવાની. ઝાડની ઊંચાઈ એટલે આખું આ ઝાડ શોધવાનું છે. એના માટે મારી જોડે આ જોઈએ અને આ જોઈએ. તો આ મળી જશે. આ પાબા છે આ સાબા છે એટલે આટલું મળી ગયું પેન વાપરી. પણ મને આ ના મળી તો આ જે છે એ જ ખરેખર આ છે. તો આ કર્ણ પણ શોધવાનું. આ જે મળશે એ જ આ જે આ બંનેનો સરવાળો. એટલે આપણે અહીંયા આકૃતિ દોરીએ સી બી એ ડેશ 30 આ 8 મીટર સાબા પાબા કર્ણ tan 30 બે વાતો બી સાબા છેદમાં પાબા આવડતું એટલે ઓવર કોન્ફિડન્સ માં નહીં રહેવાનું. હંમેશા આપણે કોસ લેવાનું સાઈડમાં લેવાનું એક ફોટો એટલે બીજું ફોટો આવી જાય. હંમેશા એવું નહીં. મેં એમ કીધું જે બાજુ આપી છે એનો ઉપયોગ કરવાનો. બાકી આ તમારું સાચું હોય કોઈ ચિંતા નથી હોતી. પણ જે આપી હોય એનાથી ફાયદો એવો થાય કે તમે કદાચ આમાં ભૂલ હોય તો બીજું તો સાચું પડી જાય. તો બીસી 8/3 મીટર. હવે આ પાબા આપણે કર્ણ શોધવાનું એટલે cos નો ઉપયોગ કરીશું. cos 30 પાબા છેદમાં કર્ણ √3/2 પાબા છે એ ડેશ બી કર્ણ એ ડેશ
આ જવાબ થયો. હવે આપણે ઝાડની ઊંચાઈ શોધવાની માટે ઝાડની ઊંચાઈ એટલે તો મોટેથી બોલું AB બરાબર AC પ્લસ BC માટે અહીંયા લખી નાખું AC બરાબર AC બરાબર 16/√3 મીટર 16/√3 8/√3 લસા આવ્યો √3 24/√3 8 તરી 24 એટલે આના અવયવ પડશે √3 ગુણ્યા √3 ઉડી ગયું 8√3 મીટર ઝાડની ઊંચાઈ જવાબ આવે. ચલો હવે ત્રીજો દાખલો. એક ઠેકેદાર બાળકોને રમવા માટે બગીચામાં 2 લપસણી લગાવવાની છે. આ માટે તે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જમીનથી ઉપરનો જોડે 1.5 મીટર રહે અને જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે તેવી અને તેનાથી વધારે ઉંમરના બાળકો માટે 3 મીટરની ઊંચાઈથી સીધો ઢાળ હોય તથા જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે તેવી લપસણી પસંદ કરે. બંને લપસણી લંબાઈ શોધો. સિમ્પલ દાખલો. 2 લપસણી છે. આ જમીન એક આમ એક આમ. આ જે છે એ નાના બાળકો માટે હાઈટ જે રાખી હાઈટ હા અને આ મોટા બાળકો માટે જે હાઈટ રાખી છે 3 મીટર રાખી અને લપસણી આમાં જમીન સાથે 30 નો ખૂણો બનાવે અને આમાં 60 નો ખૂણો બનાવે. બંને લપસણીનું માપ શોધો. ધારો કે 5 વર્ષથી નાના બાળકો ની લપસણી AC છે જેની ઊંચાઈ જમીનથી 1.5 મીટર છે એટલે કે AB બરાબર 1.5 મીટર જે જમીન સાથે 30 અંશનો ખૂણો બનાવે છે એટલે કે ખૂણો C બરાબર 30 અંશ. માટે કર્ણ શોધવાનું છે. સાબા આપેલું છે માટે sin 30 બરાબર સાબા છેદમાં કર્ણ 1/2 AB upon AC 1/2 1.5 upon AC ચોકડી ગુણાકાર. આ પહેલો આન્સર તો નાના બાળકોની લપસણી. બીજો આન્સર લઈ લઈએ. ધારો કે 5 વર્ષથી મોટા બાળકો ની લપસણી DF છે જેની ઊંચાઈ જમીનથી 3 મીટર જે જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે માટે આ સાબા આ કર્ણ sin 60 3 ના ભાગ પાડી દઈએ. માટે 2√3 મીટર મોટી લપસણીની ઊંચાઈ અને લંબાઈ થશે. એને √3 ની કિંમત આપી હોય એટલે લખવાનું. ચલો ચોથો દાખલો. દાખલો 4. ટાવરના પાયાથી 30 મીટર દૂર રહેલ જમીન પરના એક બિંદુથી આ ટાવર
30 મીટર દૂર એક બિંદુ છે. આ બિંદુથી ટાવરની ટોચનું ઉચ્છેદ કોણમાં 30 અંશ છે. ટાવરની ઊંચાઈ શું? સિમ્પલ. ધારો કે એ બી ટાવર છે, બી થી 30 મીટર દૂર જમીન પરનું બિંદુ સી છે. સી થી એ નો ઉચ્છેદ કોણ 30 અંશ છે. માટે આ સાબા આ પાબા tan 30 સાબા અપોન પાબા માટે 1/√3 AB upon BC 1/√3 AB upon 30 ઉપર લઈ ગયા 30 ભાગ્યા √3 આ 30 ના ભાગ પર દો 10 કરી 30 10 ગુણ્યા √3 ગુણ્યા √3 upon √3 આ ઉડી ગયું એટલે AB બરાબર tan √3 મીટર. આ આપણો જવાબ આવ્યો કે ટાવરની ઊંચાઈ 10 √3 મીટર છે. ચલો છેલ્લો દાખલો. એક પતંગ જમીનથી 60 મીટરની ઊંચાઈ પર ઉડી રહે છે. આ પતંગની દોરીને એક તરફ ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. આ સ્થિતિમાં દોરી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ નથી એવું માની લેવાનું. દોરી લંબાઈ શોધો. ચલો જમીનથી કેટલા મીટર ઊંચાઈ? 60 મીટરની ઊંચાઈએ ઉડે છે. આ પતંગ થઈ ગયું. આ 60 મીટરની ઊંચાઈએ ઉડે છે જમીન. હવે અહીંયાથી દોરી બાંધી દીધી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. દોરીમાં ઢીલાશ નથી. દોરીની લંબાઈ કેટલી? ધારો કે પતંગ એ જમીન પરના જમીન બી થી 60 મીટર ઊંચે ઉડે છે. દોરી ને જમીનના સી બિંદુએ બાંધેલી છે. દોરીની લંબાઈ અને દોરી જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. માટે ખૂણો સી બરાબર 60 અંશ. દોરીની લંબાઈ AC કેટલા? તો આની આ સાબા થઈ અને આ કર્ણ થઈ એટલે આપણે sin 60 નો ઉપયોગ કરીશું. sin 60 બરાબર સાબા છેદમાં કર્ણ √3/2 AB upon AC √3/2 60/AC ચોકડી ગુણાકાર √3 ગુણ્યા AC 60 ગુણ્યા 2 AC બરાબર 60 ગુણ્યા 2/√3 છેદ ઉડાડી દઈએ √3 નો 20 તરી 60 કહેવાય એટલે 20 ગુણ્યા √3 ગુણ્યા √3 આ 60 ના ભાગ પાડ્યા આ 20 ગુણ્યા 3 AC બરાબર 40 √3 મીટર. આન્સર દોરીની લંબાઈ 40 √3 મીટર છે. બધા જ દાખલા પતી ગયા. ફોટો પાડી લો. બધી એમસીક્યુ કરેલું. ગણન ચેપ્ટર પતી ગયું. 8મું 9મું 11મું 14મું ને 15 આ 12મું ચાલુ કરી દે. કે પતે ને કાલે જઈશું કે એ પણ એક્ઝામ માં રખાઈ બાકી વૃતાંશ વર્તુળ સંબંધિત ક્ષેત્ર હાલ જોશો એટલે યાદ આવી જશે. કાલે આપણે 9:30 નો ટાઈમ રાખીશું. 9:30 થી 11 લેક્ચર અને 11 થી 12:30 પોણા 1 એસએસસી એક્ઝામ થઈ ગયું. આટલું તો મોડો નહીં થાય. ત્યાં 11 વાગ્યાનું રાખવાનું. પછી શું થાય કે તમારે ઘરે વાંચવાનો ટાઈમ ના રહે. અહીંયાથી તમે 1 વાગે ઘરે જાઓ પછી જમો થાકી ગયા હો ભણવા ક્યારે બેહો પછી ખ્યાલ આવે ને. અને ઇંગ્લિશ નું લેક્ચર હોય. આજે એસએસ નું લેક્ચર 3 વાગે છે ભાઈ.
चलो હવે MCQ 5 6 7 જે બી સારા જે લઈ લઈએ એટલે આપણો કાર્ય આ છેલ્લું બોર્ડ મેં કહ્યું હતું કાલે કે મેક્સિમમ 1 કલાક થાય આ ચેપ્ટર આખો દિવસ બેસી જાવ ગણિત માટે આખો દિવસ મારી જોડે રેડી હોય બધું મટીરીયલ તો આખો દિવસ બધા ભેગા હોય તો 6 કલાકમાં 4 5 ચેપ્ટર પતી જાય બે દિવસ એવું કરો તો આપણે એવો ટાઈમ એક જ દિવસમાં પતી જાય બેન તમે જો ધારો કે ઘરે 7 વાગે બેસો ભણવા તો રાતના 12 વાગ્યા સુધીમાં પતી જાય 1001% 7 વાગે બેસી જાવ જો આખું પતી જાય મારે અહીંયા રિવિઝનમાં 3 દિવસ થાય 5 કલાક 15 16 કલાક મને મળે તો બાકીના ચેપ્ટર પતી જાય બધા ભાઈ મને વાંધો ના આવે પણ તકલીફ શું એક કોઈ કહે કે મારે સ્કૂલે જવાનું કે મારે આમ રવિવાર આપણે લઈ ઇંગ્લિશની એસેસ હોય ને મારે પાસે મને વાંધો નથી ચલો એમસીક્યુ મેં કાલે તમને કહ્યું હતું પહેલા કે સૂર્ય વાળું હોય સૂર્ય એટલે આખત એટલે ટોચ ઉપર જ ગણવાનું ટાવર એટલું બરાબર 90 સેન્ટીમીટર લંબાઈની નિસરણીનો નીચેનો છેડો દિવાલથી 45 સેન્ટીમીટર દૂર હોય તો દિવાલ અને નિસરણી વચ્ચે બનતા ખૂણાનું માપ ખાલી જગ્યા મેં આપ્યું ગાળાનું 5મું પેપર આજે લખવા વારંવાર બોલું છું ભાઈ ચલો ધ્યાન અહીંયા આ નિસરણી આ દિવાલથી 45 સેન્ટીમીટર દૂર નિસરણી અને દિવાલ વચ્ચે બનતો ખૂણો કયો ખૂણો બને નિસરણી દિવાલ વચ્ચે આ જમીન સાથેનો ખૂણો કહેવાય ખૂણો એક એટલા તો ખૂણા એ માટે આ શું થાય સાબા ને આ કર્ણ sin a સાબા છેદમાં કર્ણ sin a 45/90 sin a 45 sin a sin માં કોની કિંમત sin 30 sin ઉડી જાય a બરાબર 20 અને જમીન સાથે ખૂણો પૂછ્યો હોય તો 60 ત્રિકોણ પણ થોડીક છે યશમી ધ્યાન છે ને બેન એક સળિયા અને તેના પ્રતિબિંબ ની લંબાઈનો ગુણોત્તર √3 છે તો સૂર્યનો ઉત્સેક કોણ કેટલો આ સળિયો આ એનું પ્રતિબિંબ જમીન પર પડે પ્રતિબિંબ આનું પ્રતિબિંબ કોઈ પણ હું અહીંયા ઉભો છું મારું પ્રતિબિંબ ક્યાં પડશે જમીન પર એટલે આ પડશે અહીંયા સૂર્ય અહીંયા જ ગણવાનું આપણે કીધું તો સૂર્યનો ઉત્સેક કોણ કેટલો અહીંયા જોવા છે ને ઉત્સેક કોણ સૂર્ય અહીંયા આના માટે આ શું થયું સાબા tan થીટા એટલે કે tan c સાબા છેદમાં પાબા tan c ab/bc સળિયા અને પ્રતિબિંબની લંબાઈનો ગુણોત્તર એટલે અહીંયા ab જેમ bc 1/√3 આપેલું છે એટલે આ બંનેનો ગુણોત્તર 1/√3 આપેલો છે tan 30 c બરાબર 20 સમજાય આ સળિયો આમ છે એનો પડછાયો જમીન પર પડે તો આ બંનેનો ગુણોત્તર આપ્યો છે 1/√3
હવે સૂર્યનો ઉચ્છેદ કોણ છે તો પડછાયો ત્યાં પડે એનો જે છેડો હોય ત્યાંથી સૂર્યનું જોવાનું એવું ગણવાનું ઉચ્છેદ કોણનું મતલબ સૂર્ય અહીંયા જે આ દ્રષ્ટિ રેખા ક્ષિતિજ રેખા આ ખૂણો કેટલો એ પૂછ્યું એમાં આ બંનેના માપ આપ્યા ગુણોત્તર AB/BC તો ટેનમાં કોની કિંમત 1/√3 છે ત્રીજો એક ઝાડ અને તેના પડછાયાનો પડછાયાની લંબાઈ સમાન છે સેમ MCQ સળિયાની જગ્યાએ ઝાડ તો સૂર્યનો ઉચ્છેદ કોણ ખાલી જગ્યા થાય ઝાડ અહીંયા પડછાયો આ બંને સમાન તો ઉચ્છેદ કોણ કેટલો 12 વાગે એવું કઈ ટાઈમ હોય હા પડછાયાની લંબાઈ બંને સરખી પણ હોય tan થીટા હા tan થીટા આ બંને સરખું છે ઉડી ગયું tan થીટા જ્યારે સૂર્યનો ઉચ્છેદ પણ 45 ત્યારે બંને કેવું થાય સરખું 6√3 મીટર લંબાઈના દંડનો પડછાયો 6 મીટર છે તો સૂર્યનો ઉચ્છેદ પણ કેટલો છે હેલો હા બોલો સાહેબ ને 1 2 થી 2.5 અઢી થી 3.5 બીજી 3.5 થી 4.5 બરાબર ને બરાબર ને હા કહી દઉં હા પહેલા ક્યાં આવવાનું એવું તમને કહી દઈશ બરાબર કાલે હા ઓકે સારું સર કઈ વાત છે ઓકે હા ચલો 6√3 મીટર લંબાઈના દંડનો પડછાયો 6 મીટર છે ધ્યાન અહીંયા જો બધા સૂર્યવાળા લીધા મેં નો પડછાયો અહીંયા પડછાયો 6 મીટર અહીંયા સૂર્ય ગણવાનું આપણે ઉચ્છેદ કોણ કેટલો થીટા કેટલો tan થીટા સાબા અપોન સાબા ઉચ્છેદ કોણનું માપ 60 અંશ થાય ચલો પાંચમું x મીટર ઊંચી ટેકરી પરથી જોતા જમીન પરના એક બાળકનો અવશેષ કોણ થીટા માલુમ પડે છે તો ટેકરી તથા બાળક વચ્ચેનું અંતર ખાલી જગ્યા છે સેમ જેના પરીક્ષામાં પૂછ્યો હતો 1 મીટર ઊંચાઈના ટાવર પરથી જોતા જમીન પરના એક પદાર્થનો અવશેષ કોણ થીટા માલુમ પડેલ છે
તો ટાવરના તળિયાથી પદાર્થ વચ્ચે અંતર ખાલી જગ્યા થાય. હવે છેલ્લો સૂર્યનો ઉચ્છેદ કોણ 60 થી 30 ઘટીને થતા ટાવરના પડછાયાની લંબાઈમાં શું થશે? સૂર્યનો ઉચ્છેદ કોણ 60 અંશથી ઘટીને 30 અંશ થાય તો ટાવરના પડછાયાની લંબાઈ ખાલી જગ્યા થશે. વધશે ઘટશે કે એની એ રહેશે એવું લખવાનું. ચલો ધ્યાન અહીંયા બોર્ડ પર x મીટર ઊંચી ટેકરી પરથી જોતા આ ટેકરી જેની હાઈટ આપી દીધી x મીટર અહીંયાથી જોવાનું છે. આ અહીંયા બાળક છે, બાળકનો અવશેષ પણ એટલે અહીંયાથી જોતા આ દ્રષ્ટિ રેખા, ક્ષિતિજ રેખા, આ થીટા એટલે યુગ્મ પણ બનીને આ થીટા. તો ટેકરીથી બાળકનું અંતર કેટલું? tan થીટા સાદા છેદમાં પાબા tan થીટા x upon bc x upon tan થીટા. એક આ જવાબ આવ્યો. પણ upon tan થીટા હોય અને cot થીટા કહેવાય. 1 upon tan થીટા નો મતલબ cot થીટા. અને આમ પણ લખી શકાય. વિકલ્પમાં જે આપ્યો એ લખવો પડે. x upon tan થીટા અથવા x cot. સેમ દાખલો નીચે h મીટર ઊંચાઈના ટાવર પરથી જોતા પદાર્થનો અવશેષ કોણ અહીંયાથી જોવાનું. આ પદાર્થ આ દ્રષ્ટિ રેખા, આ ક્ષિતિજ રેખા, આ બહારનો ખૂણો તો અંદરનું કીધું આનું અંતર કેટલું? tan થીટા સાબા upon પાબા. ખાલી x ની જગ્યાએ h છે એવું બધું કશું ab upon bc h upon bc bc બરાબર h upon tan થીટા અથવા h cot. અને સારો એમસીક્યુ છેલ્લો કોમન સેન્સ હોય. જોઈએ આપણે શું થાય છે. છેલ્લો એમસીક્યુ આખું ચેપ્ટર પતી ગયું. કાલનું ઘરકામ ગાલાનું 5મું પેપર આખું કરીને આવવાનું અને આ ચેપ્ટર આખું લખીને આવવાનું. 3 જ બોર્ડ છે, તમારે બીજું કંઈ જોવાની જરૂર નથી. એટલે આ લખતા 1 કલાક થાય, મને 1 કલાક થશે એક્ઝેક્ટ. એમાં આ બધું તમને સમજાય તમારે જાતે લખો 40 મિનિટમાં પતી જાય. અને ગાલાનું પેપર આખું મોડે કરીને લખી નાખવાનું. કાલે 9:30 થી 11 ચિરાઈ ઉપર ટાઈમ, 11 થી 12:30 એસએસ ની એક્ઝામ અને ગણિતનો ટાઈમ 11 થી 12:30 અને 12:30 થી 2 એસએસ ની એક્ઝામ. બુધવારે આપણે ગણિતની એક્ઝામ લઈશું. લગભગ 2 કલાક જેવું થશે એટલે કલાકનું લેક્ચર લઈશું, 2 કલાકની એક્ઝામ લઈશું. એમાં જેટલા ચેપ્ટર રિવિઝનમાં થઈ ગયા 8મું 9મું 11મું 14મું 15મું 12મું જેટલું ચાલ્યું હશે એટલું એ કાલ એ હું બુધવારે પરીક્ષામાં પૂછવાનું છું. બરાબર. સૂર્યનો ઉચ્છેદ કોણ અહીંયા સૂર્ય, આ ટાવર બહુ સરસ છે. ધ્યાન રાખજો. ઉચ્છેદ કોણ માટે મેં તમને હમણાં કીધું કે અહીંયાથી આમ આ ખૂણો. હવે શું કહે 60 થી ઘટીને 30 થાય તો આ કેટલા ખૂણો છે? જેમ જેમ ટાવર તરફ જતા જઈએ એમ ખૂણો વધતો જાય. તમે અત્યારે 60 નો ખૂણો, હવે મારે 30 નો બનાવવો હોય તો તમારે આમ જવાનું કે આમ જવાનું? આમ જાઓ બેન તો આ 90 ની નજીક જાય એટલે ખૂણો શું થાય? વધે છે. ધ્યાનથી સાંભળો. ના આવડે એનો વાંધો નહીં. આ 60 થી આમ આવે એટલે વધે છે. આપણે 60 થી શું કરવાનું છે? ઓછો કરવાનો 30 એટલે પાછળ જવાનું. એટલે પહેલો પડછાયો આટલો પડે જ્યારે 60 નો ખૂણો હોય ત્યારે. પણ હવે 30 નો ઉચ્છેદ કોણ થાય? ત્યારે પડછાયો આટલો પડે. ખૂણો ઘટાડ્યો એટલે પાછળ ગયા એટલે પડછાયો વધશે. ખબર પડી ગઈ આપની કે ના ખબર પડી? 100% ફોટો પાડી લો.